તો આપણા બ્લોગમાં સ્વાગત છે ને જય શ્યામ જય માતાજી। આજે આપણે જવાનું છે આગદડિયા ઘોડો કુદાવવા પહુમામાં પુથીભાઈ ને જયપાલભાઈ ને શક્તિભાઈ ને લઈને। કિંગ ઘોડો નામસીન ઘોડો છે, પેલા માર્કેટ વાળો હતો, અત્યારે કુદાવવા જવાનું છે, જોવા જવાનું છે ઘોડો કેવો છે, હાલે કેવો, કૂદે કેવો। તો આગળ બન્યા રહેજો બ્લોગમાં। તો અત્યારે આપણે જાવી છે ડોળિયા અને અત્યારે મોટી ખેરાળીમાં વટી ગયા છે વચમાં ડુંગરાઓમાંથી। અત્યારે ડોળિયા જાવી છે, ડોળિયાથી ડુંગર જાવું, ડુંગરથી જવાનું છે ગામમાં। રસ્તામાં દાતડીથી એક ભાઈને લેવાના છે હારે, એટલે આગળ બન્યા રહેજો બ્લોગમાં ને આગળ જોઈજો કેવો ઘોડો કૂદે છે કિંગ। સોમાનો વરસાદનો માહોલ છે તો બધે વહેતા પાણી છે। અત્યારે તળાવમાં નદીઓમાંથી આ રોડ ઉપર જાય છે બધે પાણી, એટલે આ ડુંગરા વચમાં ડુંગરાનું પાણી આવે છે, આ બધી પુલ ઉપરથી ને જાય છે। તો આગળ બન્યા રહેજો બ્લોગમાં ને આગળ આપણે ઘોડો બતાવી કેવો કૂદે છે। તો ડોળિયા પૂગી ગયા છે અને હવે આપણે સીધું ડુંગર જવાનું છે અને ડુંગરથી દાતડી વ્યૂ જવાનું છે હાઈવે ઉપર। તો દાતડીથી ભાઈને લઈને હવે આપણે રોડ ઉપર ચડી ગયા છે હાઈવે બાજુ। આગળ ઘોડાવાળા ભાઈનું ગામ આવી જાય તો ત્યાં જઈને આગળ બ્લોગ વધારવી, તો બન્યા રહીજો બ્લોગમાં। તો આપણે આગતરિયા ગામથી 1-2 કિલોમીટર આગળ છવી અને હવે ગામ બાજુ પોળી ગયા છે, હાઈવેથી હેઠે ઉતરી ગયા છે। તો હવે આપણે ઘોડાવાળા ભાઈને ઘર બાજુ જવાનું છે, એને ઘરે બેસ્યું અને પછી ઘોડો છોડશું કેવો છે એ જોવાનો છે। તો એ ભાઈને ઘરે બેસી ગયા છે ને હવે એ ભાઈ ઘોડો છોડવા ગયા છે અંદર ઠાણિયામાં। એ ભાઈ ઘોડો છોડીને બહાર વી આવ્યા છે, સામાન માંડી દીધો છે। તો ઘોડો ઘડીક કવરાવશે, 2 પગે નહીં હાલે, ઘોડો તીખોય બહુ છે, ઝૂડ માર લે છે અને ક્યારેક ક્યારેક બટકાય ભરે। પહેલાં નામસીન ઘોડો હતો, હવે થોડોક સુધરી ગયો છે, આ ભાઈ સુધાર નાખ્યો છે। તો કૂદે છે આ રીતનો અત્યારે હેઠેથી અને માથેથી ઠેકું મારે છે। ઘોડા ઉપર જયપાલભાઈ બેસી ગયા છે ને ઝીણી હાલ હાકે છે, તો એને કાંટા મરાવશે થોડાક, જોઈ છે હાલ કેવો હાલે છે, પછી આગળ કુદાવવાનો છે ઘોડાને। તો બન્યા રહેજો આગળ। મારે વાત થઈ ગયેલી છે ને જયપાલભાઈ ઉતરી ગયા પછી હવે પુથીભાઈ ચડી ગયા છે। પુથીભાઈ કે હું રાઉન્ડ મારી લઉં, પછી શક્તિભાઈનો વારો આવશે, એટલે આ ભાઈ રાઉન્ડ મારે એટલે શક્તિભાઈ બેસે અને એક રાઉન્ડ મારશે અને જોવે છે બધા કેવી હાલ હાલે છે।
બધા હેઠે થાય ગયો પણ હરખો હાલ્યો નહીં ને એ ભાઈ લીધી લગામ તો એ ભાઈ હાથમાં બહુ ઘોડો મીડો હાલવા બે પગે તો આપણે માથે બેહીને કુદાવશે ભાઈ. પછી થાય ના એડામ નહીં. સિમ્પલ ભાઈ બે ગયા પછી ભાઈ ગરધણી બે ગયા ઘોડા ઉપર અને હવે આગળ પુથીભાઈ બે હશે ઘોડા ઉપર તો આગળ બેન્યા રહેજો. તો પછી પુથીભાઈ બે ગયા તો પુથીભાઈ હાથમાં ઓછો કૂદતો હતો અને ભાઈ પાસે પકડવા જતા હતા ઓલા ભાઈ તો એને ડાબા મારવા દોડતો હતો ઘોડો. તો ઘોડાને હેઠ જ બે પગે હાંકવા મીડ્યા છે માથે બેહાડીને ધીમો ધીમો હાલે છે ઘોડો અને થોડોક કવરાવે છે ડાબા મારે છે માથે હેઠ જ લગામ દે એટલે. તો ઘોડો કુદાવી લીધો છે ને હવે ઘર બાજુ આપણે નીકળવાનું છે તો 2-3 ઠેક મરાઈ દે એટલે આપણે ઘર બાજુ નીકળવી છે. ઘોડો બાંધી દીધો છે ને હવે આપણે નીકળી ગયા છે દાતડી બાજુ. દાતડી આ ભાઈને ઉતારવાના છે પછી આપણે જવાનું છે આગળ ચારોડિયા પાછું ખારી પૌમામાને ઉતારીને વાવેરા થઈને. તો આગળ બન્યા રહેજો. મારી વાડી હતા અહીંયા તો આ ભાઈ ડુંગર આવ્યા ને ડુંગર દુકાને ઊભા હતા. આ ભાઈ ડબ્બામાં હેરું પૂરીને લઈને આવ્યા હતા. ગામમાં જ પકડ્યો હશે. અમને તો ધામનું લાગ્યું હતું પણ પછી ભાઈ કીધું કોબરા તો અમે પાછા આવીએ ગયા. તો આ રીતના એ ભાઈ રમાડતા હતા એને અને આગળ એને સેફટીમાં મૂકવાનું છે. તો એનાથી નીકળી ગયા ને હવે ઘેર જાવી છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો. જય શ્યામ જય માતાજી. આગળના બ્લોગમાં મળશું.